જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે આ મોડાસામાં જે છે, આજે આવ્યા છે મોડાસાના, એમાંથી અમે છેલ્લી વખતે કઈ સાલમાં આવ્યા હતા કાંતિભાઈ? 2001. ત્યારે જ્ઞાન આપ્યું હતું. તો તે વખતે અત્યારે છે એમાં તે વખતે જ્ઞાનમાં કેટલા બેઠેલા વિધિમાં? આ ખ્યાલ છે? હાથ ઊંચા કરી શકાય? જે બેઠા હતા કોઈ નથી, લગભગ નથી કોઈ. અત્યારે હાથ ઊંચા બહુ ખાસ નથી થયા, એટલે તે વખતે બેઠેલા અહીંયા આવ્યા નથી એવું લાગે છે. જે હશે તે બાજુએ રાખો, એનો વાંધો નથી. પરંતુ અમારે ખાલી સાધારણ જાણવું હતું. તો હમણાં બોલાવ્યું, આપણે 3 મંત્રો બોલ્યા નમો વિતરાગાય કહીને. એટલે આપણે આ સત્સંગ અને સત્સંગ સભામાં આજે અહીંયા છીએ, એનો મુખ્ય ધ્યેય શું છે? સત્સંગ સભા એ આખી આપણા સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થવાના સંજોગો, એ સંજોગોના નિર્માણ થવામાં સહાયક બને, એ આ સત્સંગ સભાનું બહુ મોટું જ પ્રદાન છે. એટલે આ ખાસ એનું મહત્વ છે, એટલા માટે સમજજો. અને એના માટેનું અદભુત પહેલું આપણે જેવી રીતે સ્કૂલોમાં સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ, એના મંત્રો બોલીએ છીએ, કોઈ પણ મંદિરમાં કે સંસ્થામાં જે આપણા જે શરૂઆતનું જે કંઈ આપણે મંગલ કે મંત્ર બોલીએ, એવું આને માટે આપણા જીવનમાં આપણે જે જીવન જીવવામાં દુઃખરૂપ લાગતા હોય, બધું જે જીવન જેટલા ભાગમાં દુઃખરૂપ લાગતું હોય, દુઃખવાળું, એ બધા દુઃખવાળા જીવનના બાબતોથી આપણે મુક્ત થઈએ. શું કહ્યું? શાનાથી? દુઃખોથી. તો આ કાળનું મોટું લક્ષણ શું છે? આમ તો બધા જ કાળનું આ લક્ષણ છે, બધા જ કાળ માટે. અને આ કાળ માટે ખાસ કરીને થઈ પડ્યું છે, કારણ કે આ કાળ શું કહ્યો શાસ્ત્રોમાં, અને આપણે બધાને જ ખ્યાલ આવે છે કે આ કાળને કળયુગ કયો. લાખ ઉપાયો કરે છતાં પણ કળ વરી શકે નહીં. કળ વરવા માટે ઘણા ગમે તે ઉપાયો કરીએ છીએ આપણે. નામ, જાપ, જપ, મંદિર, અનુષ્ઠાન કઈ નથી કર્યું, અને કર્યા જ કરીએ છીએ, છતાં પણ કળ વરી શકતી નથી કોઈને. કળ વરી શકતી નથી. એટલે આપણને સુખના અનુભવ માટેના બધા પ્રયત્નો હોય, તે બધા પ્રયત્નોમાં આ કાળમાં આ સુખના સાધનોમાં પણ આપણને હંમેશા અંતરથી બધાને આ જ અનુભૂતિ છે કે આ કાળ જ નરે દુઃખનો છે. આ સાહેબ થઈ પડ્યું છે આ કાળ. એટલે આ કળિયુગને દુઃખ મુખ્ય કાળ કયો. શું કહ્યું? બોલો. કયો કાળ? દુઃખ મુખ્ય કાળ. શું કહ્યું? બોલો. એટલે 100 પૈસાનો રૂપિયો હોય, એ 100 પૈસાના રૂપિયામાં 99 પૈસા વધારે કહેવાય કે 1 પૈસો વધારે કહેવાય? તારે એ 99 પૈસા દુઃખનો ભાગ અને 1 પૈસો એ સુખનો ભાગ. કારણ કે સુખની આબરૂ લઈ લેવાની એકદમ લઈ લેવાય એવી નથી. આબરૂ રાખાય. કારણ કે આટલા બધા સુખના સાધનો પાર વગરના પડ્યા છે, ઓછા છે. આજથી 50-60 વર્ષ પર શું હતું? કોંતીભાઈ, તમે 25 વર્ષ 30 વર્ષ પર આવ્યા મોડાસામાં, શું હતું? બિહારીભાઈ કોને? કે રિક્ષા નથી. બોલો. અને આજનું મોડાસા જુઓ. તો આવા કાળમાં સુખની આબરૂ રાખવી જોઈએ ને, એટલે 1 પૈસો એના માટે રાખવો પડે આપણે. એટલે પૈસા જેવા સુખના આવા કાળમાં આપણે માનીએ કે 100 પૈસા જેવું છે, પણ નીવડે 99 પૈસા દુઃખ વાળું. કેવું? બોલો.
હા, તે પાછું પેલો પૈસો સુખ વાળો છે ને એ તો મનાઈને રાખવો પડે. એને આપણે ગાળને લારી અને લાલ ગુમ સરસ તાજા માજા આપણે જવાન રહેવું પડે. લાલ ગુમ એવી રીતે સુખ કરીએ. બહેનો હંભળે છે કે હંભળે નથી? પાછળ હંભળે છે કે? અને ભાઈઓ તમને શું લાગે છે બધું? આ કપોલ કલ્પિત છે? શું લાગે છે? સાચું કહી દો ને. હા, એટલા માટે આ મંત્ર બોલાયો અને નમો વિતરાગાય એ પહેલામાં પહેલું એ આપણું ઉદ્બોધન છે. એ વિતરાગ પુરુષો માટેનું કે નમો વિતરાગાય, તમને નમસ્કાર કરીએ છીએ કે તમે આ સુખ અને દુઃખ જે કલ્પના સ્વરૂપ છે આખું, એ બંનેથી તમે મુક્ત થયા છો. એવા ગજબના પુરુષો છો. આપને નમસ્કાર છે અમારા. આ શરીર છે અને શરીર સાથે છીએ તો એ શરીર સાથે રહીને પણ અમે તમારા જેવા એવા બંને સુખ અને દુઃખ જે સિક્કાની બે બાજુ હોય એવા આ સુખ દુઃખ વાળા જીવનમાં એ બેવથી મુક્ત થઈ અને પોતાના કેવળ સુખ વાળું પોતાનું અંદરનો સ્વભાવ હોય એવો સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવને પ્રાપ્ત કરીએ. બોલો સાહેબ, આવું છે. એટલે નમો વિતરાગાય કહીએ છીએ. નમો વિતરાગાય. અને એમને કહી અને એવું વિતરાગાય અને એવી દશાને પામેલા એવા જે પુરુષો છે એમને નમસ્કાર કરીએ છીએ. એમ કરીને નમસ્કાર મંત્ર બોલાવ્યા કે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સબ્બસાવણમ. એ 5 નમસ્કાર બોલાયા. એ 5 પુરુષો એ પોતાના અનંત સુખને પ્રાપ્ત થયેલા પુરુષો છે. એમાંથી એક તો અનંત સુખને પ્રાપ્ત થઈ અને શરીરથી પણ છૂટી ગયા છે, એટલે સિદ્ધ ગતિને પામી ગયા છે. અને બાકીના 4 છે તે અહીં આપણી જોડે હોય એવા પુરુષો છે. પરંતુ અહીંયા આગળ કળિયુગ ચાલે છે એટલા 4માંથી એકય અહીંયા હાજર નથી આજે. આ દુનિયામાં એ હોઈ શકે નહીં, કળિયુગમાં ના હોય. એ દ્વાપર યુગમાં જ હોય છે. એવા પુરુષો દ્વાપર યુગમાં હોય છે. પરંતુ આ દ્વાપર યુગ પૂરો થયો અને કળિયુગ ચાલુ થયો, તે ચાલુ થયા પછીના કળિયુગના ભાગમાં હજુ કળિયુગ અડધો પૂરો થયો હોય ત્યાં સુધી જુવાન કળિયુગ કહેવાય છે. એટલે એટલો ભાગ અને પછી આધેડ વય તરફ જવા લાગે. હા, મધ્ય અવસ્થામાંથી શું થાય તારે? ત્યાર પછી ધર્મ ખલાસ થઈ જાય. ત્યાં સુધી ધર્મ કંઈક રહે એવો કળિયુગ હોય છે. પાછો કળિયુગ હાવ નાખી દેવા જેવો નથી હોતો. તો ત્યાં આગળ કઈ ધર્મ કરી શકાય એવો વખત. તો એવા વખતમાં અને પાછો કળિયુગ અને આવા પુરુષો ના હોય તો કરવું શું? ત્યારે એવા વખતમાં સાદા સ્વરૂપ આવા સુખમાં આજે આપણે જે પ્રયત્ન કરવો જોઈએ, પ્રયત્ન કરવામાં પણ આપણે નાદારી કાઢી નાખ્યો હોય એવું બધી આ શરીરોની હાલત થઈ ગઈ છે. શું કહ્યું? બોલો ને. નાદારી એટલે શું? બહેનો કઈથી સમજે નાદારી? બધા હશે પાસે તમે સમજો ને? ના કે છે. બોલો ને. હા, શું સમજે? ના કે ભાઈઓ સમજે બધા? ભાઈઓ સમજો તમે બધા? બોલતા નથી ને. બિહારી બેહી ગયા. બોલવા જ લાગો થોડું. કેમ બેહી રહ્યા છો? આ શરીર એવા થઈ ગયા. હા, ઉધારી માલ વાળા બધા ઉધાર માલ ભેગો કર્યો એવા શરીરો. કેટલા હપ્તા ભરે તારે ને બીજા. હપ્તા ભરવાના સાહેબ થોડો વખત રાખો ને પછી અમને લંબાયા કર્યું. હમણાં ચા પીવા દો. હમણાં મહાપુરાણ ચા મળી છે ને ભજીયા મળે ખાવા દો ને કે સાહેબ આવું થઈ ગયું છે. આ કેમ આ બધા પડે સાધુ
કંતિભાઈ સાહેબ આવું એવા વખતમાં પણ લોકો કઈ દિલવાળા ના હોય એવું થોડું છે? કઈ દિલવાળા છે અને એમને સાચા સુખ તો કરી રહ્યા છે બધા, પણ રસ્તો નથી જડતો. રસ્તો કારણ કે એ રસ્તો ક્યાંથી જડે? એ રસ્તે આખા રસ્તાના માહિતગાર હોય, પહોંચેલા હોય અને છેલ્લા સ્ટેશને પહોંચેલા હોય, રસ્તાના આખા માહિતગાર હોય, રસ્તો એમના હાથમાં હોય એવા પુરુષ હોય અને એવા નમસ્કાર કરે એવા પુરુષ હોય, એવી દશાવાળા. ત્યારે આ કાળમાં કઈથી લાવવા? અહીંયા લાવવા કઈથી સાહેબ? પણ છતાંય આવો વખત છે ને થોડું બાકી છે હજુ. આ કળિયુગમાં સમય સારો એવો બાકી છે, હજારો વર્ષ બાકી છે. એવા વખતમાં કુદરતે નાદારી નથી કાઢી, એટલે કુદરતમાં નાદારી નથી નીકળી, એટલે કુદરતની ઉદારતામાં અને આપણા પુણ્ય ભાગ્યો દઈ દાદા ભગવાન પ્રગટ થયા. શું થયું? દાદા ભગવાન પ્રગટ થયા. એટલે દાદા ભગવાન દેહરૂપી સ્વરૂપે પ્રગટ થયા એવું નહીં, પરંતુ જે દેહમાં દાદા ભગવાન પ્રગટ થયા એવો દેહ જન્મ પામીને એ દેહમાં દાદા ભગવાન પ્રગટ થયા. અને એ દેહ જન્મ પામ્યો, એ જન્મ પામેલા દેહમાં એમના આયુષ્યની અવસ્થામાં એમના 50મા વર્ષમાં આ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. કેટલું અદભુત થયું આ કાળમાં! પરમાત્માનો સારો પ્રકાશ, આ 5 નમસ્કાર કર્યા એવા વિતરાગ પુરુષો એવું પ્રકાશ. અને ચારેય પુરુષો એવા સૌથી મોટા હરિહંસ, એમની નીચે આચાર્ય, એમની નીચે ઉપાધ્યાય અને સૌથી નાના શિષ્ય તે સાધુ. સાધુથી છેક ઉપર રામ જાય ઉપર. એ ચારેય બધા કેવા? તો સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત થયેલા. અને સાધુથી શરૂઆત થાય સચ્ચિદાનંદની પ્રાપ્તિની. ઉપાધ્યાય જરા આગળ વધે, એનાથી આગળ વધતા આચાર્ય, અને આચાર્યના બધાના ઉપરી હરિહંસ, બધા એના કલગી જેવા. એટલે સિદ્ધની જગ્યાએ એ આપણી આગળ પ્રત્યક્ષ હાજર છે એવા હાજરા હજુર સિદ્ધ ભક્ત. બોલો, પણ શરીર સાથે છે એટલે સિદ્ધ ના કહેવાય. સિદ્ધ શરીર વગર ના હોય. આવી રીતે છે. બોલો, આ નમસ્કારનું આટલું બધું મહત્વ છે. નમો વિતરાગાએ કહ્યું અને પછી નમસ્કાર બોલાયા. એમાં 5 નમસ્કાર. એનું પરિણામ શું? ફળ શું મળે આપણને? એસોપન નમુકારો, આ 5 નમસ્કારનું. તો કે સર્વ પાવક ફળાસનો. એટલે આપણા બધા દુઃખ છે ને કળિયુગના, એ બધા આપણા સંસારમાં, આ દુઃખવાળા સંસારમાં દુઃખની અનુભૂતિને બધા આવશે અસરો, એ આપણી અસર ઓછી થઈ જાય જો આપણે દિલથી હૃદયથી સમજીને બોલીએ તો. મંત્રો અને બોલવાનું શું કારણ? મારી જરૂર શું છે? તો કે મંગલાનંદ છે સર્વેશી. અને આ બધામાં આજે જ્યાં જોયા ત્યાં કોઈ કહી શકતું નથી તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ના કહેવાય ના સેવાય એવો વખત. કોણ કોને કે? ગુરુ મારા શિષ્યને થોડા કે, તો શિષ્ય ગુરુને કે. દેવની બંધ બોલ્યું કોઈ કોઈને બોલાય નહીં. સંભાળ્યા કરો તમે તમારું. શું સાહેબ બોલતા નથી તમે લોકો? ખરેખર આ હાલત, આ પિક્ચર તમને કેવું લાગે છે? ખરેખર આવું છે સાહેબ. પણ આપણે નથી કહી શકતા કોઈને. શું કરીએ? દાદા ભગવાન કલ્યાણ થઈ ગયું. તે પાછા હવે આપણા સાદા વેશમાં ટોપીમાં લેવા દાદા ભગવાન અદભુત પ્રકાશ થયો. એ દાદા ભગવાનની જગ્યાએ આજે જે અમારું સ્થાન છે અને એ અનુભવ છે, એટલે આજે અમારે મજબૂરીથી અને જવાબદારીપણે અમારે અહીંયા આવી અને બેસવું પડ્યું છે. એટલે તમારી સામે બેઠા છીએ. શું કહ્યું? બોલો. ફરજથી બેઠા છીએ. અને તમે બધા અમને કહો અરે એવું નથી વિચાર. તમે તો ખરો, પણ હું મારું જાણું ને કે મારી શું છે ફરજ. બોલતા આવું કેમ કરો છો? હશો કેમ? બરાબર કેમ હશો છો? માસ્તર ફરજ ના જાણે? છોકરાઓ તો બધા માસ્તર કર્યા જ કરે, પણ માસ્તર ના જાણે કે મારે શું કરવાનું કે મારે હમણાં શીખવાડવું પડશે. મને પાઠ આવડતો કરીશું. છોકરા 2-4 પૂછશે તો મારી ભવી થઈ જશે. એ તો શું થાય તારે? માસ્તર જેવું ના થાય અંદર
અમિત સાહેબ તમે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના શ્રી મુખેથી આ મંત્રો જે સાંભળવામાં આવ્યા એને મંત્ર દીક્ષા કહે છે. શું કહે છે? અને એકવાર મંત્ર દીક્ષા મળે એટલે એ મંત્રો એ જીવંત થઈ જાય છે. કેવા થાય છે? અને એ હૃદયમાં ઉતરી જાય અને એનું જે બોધ બીજ પડે એ ઉગે અને ઉગીને શું કામ કરે તો કે જે બધા જ પાપો બધા જ દુઃખોનો શું કરે? નાશ કરી નાખે કે અને શમન કરે. બધા દુઃખોનું શું કરે? શમન કરે. એના અનુસંધાનમાં આ દ્રષ્ટાંત છે. મેં મેરી ફોડતા હો. તો બધા ભૈયાજી બધા ભેગા થયા હતા. કેવા? ભૈયાજી. અને દરેક પાછળ સ્વયંપાકી હતા. સ્વયંપાકી એટલે પોતે પોતાના હાથે રસોઈ બનાવે, બીજાની બનાવેલી લે નહીં. તે બધાએ મરજાદી કે છે ને એના જેવું મરજાદી વૈષ્ણવમાં સ્વયંપાકી એમ. તો બધાએ જાત્રાએ નીકળ્યા હતા. હા, જાત્રાએ નીકળ્યા હતા. જાત્રાએ નીકળેલા પછી સ્થળ જોવા માટે જાય. પછી આવી અને સાંજે ઈંટો હોય ને ઈંટ અને દરેકની પોતાની હાંડલી. પહેલા તો માટીના વાસણ હતા એમ અને નીચે અગ્નિ પેટાવે અને અંદર ખીચડી દાળ ને ચોખા ભેગા કરી. પણ બધાની માટલી એક સરખી હોવાને કારણે એક જણો ભૂલી ગયો કે મારી માટલી કઈ છે. બીજા બધાએ તો યાદ રાખેલી ઈંટો યાદ રાખી, કોઈએ જગ્યા યાદ રાખી, કોઈએ ત્યાં રોડું મૂક્યું હોય, કોઈએ કઈ મૂક્યું હોય, કઈ નિશાની યાદ રાખી. નિશાની યાદ રાખી. પણ આ ભાઈને કશું યાદ રહ્યું નહીં. હવે જો એ આપણે જીવનમાં આવું જ કરીએ છીએ બધા. હા, આપણું બધું સામાજિક જીવનમાં આવું જ થાય છે. આપણે આપણી માટલી ટૂંકમાં ભૂલી જઈએ છીએ અને આપણી નજર ક્યાં પડે છે? બીજાની માટલી ઉપર. પણ આને એમ થયું કે હવે જો બીજાની માટલી હું ઉગાડીશ, ખીચડી ખાવાનું જોઈએ બીજાની હશે તો એનું હું અડીશ, એની જોડે લડવાડ શરૂ થશે. તો મારી માટલી કઈ રીતે ઓળખવી? એટલે એ જોરથી એને એક હાથમાં પથરો લીધો અને જોરથી બૂમ પાડવા લાગ્યો કે સાંભળો કે છે मैं मेरी માટલી फोड़ता हूँ, सब सबकी संभाल लो. એટલે જેટલા હાજર હતા એટલા બધા પોતપોતાની માટલીની જોડે ઉભા થઈ ગયા અને માટલીને હાથ અડાડી દીધો બધાએ. એટલે આની એકલી માટલી ખાલી પડી એટલે એને ઓળખી લીધું કે આ આપણી માટલી છે. આને જ્ઞાની પુરુષ બોધ કળા કહે છે. શું કહે છે? અને વ્યવહારમાં એને યુક્તિ કહેવાય. તો કે છે આ મંત્રોમાં એવી બોધ કળા રહી છે કે પહેલા આપણું કલ્યાણ થાય. કોનું કલ્યાણ થાય? આપણે વ્યવહારમાં કેટલાય મંગળ કાર્યો કરીએ છીએ, કેટલી જગ્યાએ પૂજન કરીએ, અર્ચન કરીએ. આ બધામાં આખા જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈ પણ મંગળ કાર્ય હોય અથવા તો આપણે કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય, વાસ્તુ હોય, ગૃહ પ્રવેશ હોય, તો એમાં જો આ ત્રિમંત્ર બોલવામાં આવે તો જેટલા દેવદેવીઓ છે એ બધાનો સામુદાયિક રાજીપો આપણને મળે. એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં
એવી વ્યવસ્થા થઈ છે જ્ઞાની પુરુષની કૃપાથી કે આપણે કોઈ પુરોહિત લાવવાની જરૂર પડે, બોલો જોરથી, કોઈ પુરોહિત લાવવાની જરૂર પડે, બ્રાહ્મણ લાવવાની જરૂરિયાત પડે. આપણે જાતે બ્રાહ્મણ, આપણે જાતે મહાત્મા, અને આપણે આપણી માટલીને ઓળખી લેવાની, એમ એટલે આપણું કલ્યાણ કરવાનું. એટલે આ જે નમસ્કાર કરવામાં આવે છે, તો જેના આપણે નમસ્કાર કરીએ એના ગુણો આપણી અંદર આપોઆપ ઉતરી જાય. હવે કે છે કોના નમસ્કાર કરીએ છીએ, એટલે કે છે પૂજ્ય કનુ દાદાજીએ પહેલા પૂછી લીધું કે ગઈ વખતે જ્ઞાન વિધિ થયેલી એમાંના કેટલા હાજર છે. અત્યારે તો લગભગ બધા મહાત્માઓ જ છે અહીંયા કે છે. તો કે છે આ જે મહાત્માઓ છે એ મહાત્મા પદ જે આપણને પ્રાપ્ત થયું છે, એ મહાત્મા પદ પ્રાપ્ત થતાની સાથે જ આપણે વિત દ્વેષી થઈએ છીએ. કેવા થઈએ છીએ? જોરથી બોલો, કેવા? હવે કોઈના ઉપર દ્વેષ કરવો હોય તો પણ થઈ શકે. કોઈ ગમે તેટલું બગાડે તો પણ મહાત્માઓથી દ્વેષની વાણી નીકળે ન થાય ને. હવે બાકી શું રહ્યું? તો વિતરાગ થવાનું બાકી રહ્યું. શું બાકી રહ્યું? વિતરાગ થઈએ એટલે પુરુષમાંથી શું થયા? પુરુષોત્તમ. બોલો શું થયા? આત્મામાંથી શું થયા? પરમાત્મા. બોલો બ્રહ્મમાંથી શું થયા? પરબ્રહ્મ. તો વિતરાગ કઈ રીતે થવું એની ચાવી આમો છે. આપણો જે સંસારી પદાર્થો તરફનો જે રાગ છે એ રાગ આખો ઉઠાવીને ઉપાડીને પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કે જે આપણને આંખોથી જોઈ શકાય છે ને, સ્પર્શથી માણી શકાય છે ને, એમનું મુક્ત હાસ્ય વાળું મુખારવિંદ આપણા હૃદયમાં એવું મનોહર છે કે ઉતરી જાય છે કે નહીં, એમના ઉપર પૂરેપૂરો રાગ લગાડી દેવાનો. એ આપણા માટે કેવા છે? દેહધારી પરમાત્મા. એટલે કહ્યું નમો વિતરાગાય. બોલો જોરથી, એ વિતરાગ છે. એ કેવા છે? રાગના સાગરમાં રહેવા છતાં અંદરથી કેવા છે? વિતરાગ. હવે એમને આપણે નમસ્કાર કરીએ, એમનું નિધિધ્યાસન કરીએ, તો જેના નમસ્કાર કરીએ, જેમનું નિધિધ્યાસન કરીએ, એવા આપણે આપોઆપ થઈ જઈએ. આમાં કઈ મહેનત પડે, મજૂરી કરવી પડે, જપ અનુષ્ઠાન કરવા પડે, ઉપવાસ કરવા પડે. એટલા સહેલામાં સહેલો રસ્તો છે કે જ્ઞાની પુરુષ એ આપણા પ્રગટ પ્રત્યક્ષ શુદ્ધાત્મા ભગવાન છે, દેહધારી પરમાત્મા છે, એ સંપૂર્ણ વિતરાગ છે. એમના ઉપર જેટલો આપણો અહોભાવ, શું પૂજ્ય ભાવ, અનન્ય સમર્પિત ભાવ, એટલું આપણું કામ થઈ જાય અને બધા જ દુઃખોનો શું થઈ જાય? શમન થઈ જાય. બધા દુઃખો કેવા થઈ જાય? અને પોતાનું સ્વાભાવિક, બોલો પોતાનું સનાતન આત્મિક સુખ, સહજાનંદ એવો પ્રગટ થાય, એવો આદિ, બોલો જોરથી, વ્યાધિ ઉપાધિ વચ્ચે એ અખંડ રહ્યા કરે. અને બીજી બાજુએ આદિ વ્યાધિ ઉપાધિના સંયોગો વિયોગી સ્વભાવના હોવાથી એની મેળે એ ભોગવટો સમાપ્ત થઈ જાય. એટલે આ બાજુથી આપણે મુક્ત અને આપણો મુક્તાનંદ ખુલ્લો થાય. એટલે કે છે આ ત્રિમંત્રનું મહત્વ છે.
અને નવકાર મંત્ર એ બધા જ જે મંગળ છે એમાં કેવું છે મ એટલે પાપ, પાપનું જે ગલન થઈ જાય એ શું કહેવાય? મંગળ. એ પ્રથમ મંગળ છે કે જે એટલે આનો મહિમા ખાસ લેવાનો. આપણે ગૃહસ્થી સંસારની અંદર સુખ સગવડના સાધનો છે તો પણ આપણે અંદરથી કળિયુગમાં ઈજરાયા કરીએ છીએ. સંસારી મુશ્કેલીઓ આવે છે. આ ત્રિમંત્ર જો ઘેર ઘેર દરેક ઘરમાં કહેવામાં આવે તો સાંસારિક વિઘ્નો આવે નહીં. શૂળીનું સોયથી ચલે અને આપણું જે ગૃહસ્થ જીવન હોય એ ઘરમાં કે છે પરમ શાંતિ સ્થાપિત થઈ જાય. અને સાથે સાથે જ્ઞાની પુરુષના પ્રત્યે પ્રશસ્ત રાગથી વિતરાગતા અંદર ખુલ્લી થાય. એટલે આપણે તો સૌ સબકી સંભાળો મેં મેરી છોડતા હો. એટલે આ મંત્રો આ સમજાઈ ગયું ને? તો આ 3 મંત્રો આ દાદા ભગવાનની આ કળિયુગમાં આવા મુખ્ય દુઃખોના કાળમાં આપણને અદભુત એવું સુંદર આ સંસારના વ્યવહારમાં બધા દુઃખોથી મુક્ત થવા માટે સહેજા સહેજ અને જેને જે સુખ તરફ પ્રયાણ કરવું હોય ને પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરવું હોય એના માટે પ્રાપ્તિ માટેના સંયોગોના નિર્માણ માટે ભૂમિકા સુંદર તૈયાર થાય. એ બંને રીતે સંસાર પણ સુંદર જાય અને ભૂમિકા તૈયાર થતી જાય. બંને કામ સુંદર થાય. તો આ મંત્રો તમે રોજ સવાર સાંજ 5-5 વખત રાખજો. જ્ઞાન હોય ના હોય એ વસ્તુ જુદી, પરંતુ આ વ્યવહાર છે ત્યાં સુધી આની જરૂર છે મંત્રોની. પણ 3 મંત્રો સાથે રાખવાથી આ બધા દેવદેવીઓ એના છે એની પાછળના અધિષ્ઠાતા દેવદેવીઓ જે અમીન સાહેબે આપણને સમજાવ્યું એ બધા જ આપણા પર ખુશ હોય. અને એ બધા ખુશ હોય એટલે આપણે કોઈના પણ વિરોધી ના થયા અને બધા દેવીઓ આપણા પર ખુશ થાય. અને મોક્ષ એટલે મુક્તિ એટલે દુઃખોથી મુક્તિ એ બધાને ખુશ કર્યા વગર હોઈ શકે નહીં. કોઈને પણ નાખુશ રાખીને કઈ મુક્તિ તમે આશા રાખી શકો નહીં કોઈ દિવસે. આ ખાસ 3 મંત્રોનું રહસ્ય છે. આ ભારત વર્ષમાં બન્યું નથી આ ક્યારે પણ. આ કાળમાં દાદા ભગવાનથી અદભુત આપણા આ કુદરતી આખા ક્રમમાં આપણને ભેટ મળી છે. બહુ સુંદર ભેટ મળી છે. એનું તમે રોજ બચ્ચાઓથી બાળકોથી માંડી મોટાઓ બધા ઘરમાં રોજ સવારે 5 વખત અને સાંજે 5 વખત તમને પુસ્તિકાઓ મળશે. અહીંના બધા સંચાલકો એમની પાસેથી જે કંઈ પુસ્તિકાઓ મળે એમાં મંત્રોની સમજ આપી છે. તમને કામરેજ ઉપર 3 મંત્રોનું સુંદર મંદિર રચાયું છે. એમાં સમજ આપતું બધું જ વસ્તુ બધું સાહિત્ય આપેલું છે. નાની પુસ્તિકા છે. એ તમે મેળવી લેજો અને એ પ્રમાણે રાખજો. જ્ઞાન તો આવતીકાલે પ્રયોગ છે જ. એ તો જેના યોગ હશે એ પ્રમાણે બનશે જ. છતાં આ મંત્રો તમને બહુ જ અત્યંત દરેકને કોઈને પણ કામમાં લાગશે. એટલે આ 3 મંત્રો આટલા કયા. હવે બોલો, ચાલો જેને જે કંઈ પૂછવું હોય તો પૂછો. ચાલો વાતો કરો આપણે બધા. ચાલવા દઉં. તમે ક્યાંથી આવો છો? હિંમતનગરથી આવ્યા છે. શું નામ? નીતિન પટેલ. હવે હિંમતનગરથી આવ્યા છે અને એમને તો જ્ઞાન લીધું છે એટલે એ રીતે પૂછે છે. હવે એ રીતે પૂછો એટલે આ બધા આમાં ઘણાને ના લીધું હોય એટલે તકલીફ પડે. એટલે તમને તે રીતે વાત કરવી પડે. શું? એટલે એમને જે પૂછ્યું એટલે ફાઇલનો તે શું છે? હવે જુઓ, એમને પૂછ્યું એવું
કે આ જ્ઞાન લીધું છે અને અમને આજ્ઞા ધર્મ મળ્યો છે. આ જ્ઞાન લીધા પછી આખો વ્યવહાર ઉકેલવાનો બાકી રહે છે. આ કાળ કેવો છે કે વ્યવહાર સાથે આપણે આ દુઃખોથી મુક્તિ એવું જ્ઞાન મળે, એવી જ્ઞાન દીક્ષા મળે. એ અદભુત દીક્ષાનો પ્રયોગ છે જ્ઞાની પુરુષ મારફતે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી આ દીક્ષા પ્રયોગથી આપણને એ આખું જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાય છે. અદભુત. એને જ આખી વિતરાગ દીક્ષા કે છે. એટલે કે વિતરાગતા આપણી અંદરની દશા જે છે તે પ્રાપ્ત થવા માટેની દીક્ષા. દીક્ષા એટલે આપણે એનાથી દત્ત થઈએ, એટલે આપણને દાન સ્વરૂપ આપણને મળે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી એનું એ આપણને અદભુત એ દાન થાય અને આપણી અદભુત અંતરની દિવ્ય દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. એ રીતની વાત છે. એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી તમારો વ્યવહાર બાકી રહે છે આ કારને વિશે. કારણ કે આ કળિયુગમાં આ દીક્ષા જ્ઞાન અને જ્ઞાન દીક્ષા એ કેવળ કૃપા સાધ્ય રહી ગઈ છે. અને એ કેવળ કૃપા સાધ્ય હોવાને કારણે સાધનો અને સાધન મૂળ શરીરનું સાધન, એનું ઠેકાણું આપણે હમણાં વાત કરી કે શરીરોના ઠેકાણા રહ્યા નથી આ કાળમાં. કોઈના સાધુ, સંન્યાસી, યોગી, ત્યાગી, તપસ્વી હોય કે સંસારી હોય કે સંસારમાં ગમે તેવા હોય, પંડિત, શાસ્ત્રી, શાસ્ત્રજ્ઞ કોઈ પણ હોય મોટા અને સામાન્ય કોઈ પણ, એ શરીરમાં એટલે કે મન વચન કાયાની એકતા આ કાળમાં રહી જ નથી. એ કળિયુગનું મોટું લક્ષણ છે. મોટામાં મોટું લક્ષણ કે મનમાં જેવું હોય તે પ્રમાણે વાણી ના હોય અને વાણીમાં હોય તે પ્રમાણે વર્તનમાં ના હોય. ત્રણેય નોખું હોય અને એવા સાધનથી, નોખા ભરેલા સાધનથી સાધન કરવા જાય. એ સાધનમાં બરકત જ હોય નહીં કોઈ સંજોગોમાં. અને ગમે તેવા સાધન થાય તે સાધનથી દુઃખોથી છૂટવા માટે સાધન કરતા હોય છતાં પણ દુઃખોથી છૂટવાનું તો બાજુએ રહ્યું, પરંતુ બીજા દુઃખો બંધન થાય. દુઃખોથી ઝાડથી છૂટવાનું તો બાકી રહ્યું, પણ બીજ ઝાડ ઉપરથી બંધાતી જાય. આ બહુ આ કારણે વિશે અવરું થઈ પડ્યું છે. એટલે આ કારણે વિશે આ એક કેવળ કૃપા સાધ્ય રહી ગયું છે. એટલે એક આશ્ચર્ય કુદરતી બનેલું કે આવું દાદા ભગવાન સ્વરૂપ પરમાત્મા પ્રકાશ ખુલ્લો થવાથી જે આખો કૃપા માર્ગ ખુલ્લો થયો, એ કૃપા માર્ગે કરીને અને એ જ માર્ગ આખો આજે અમારા નિમિત્તે અત્યારે તમારા બધાને પ્રાપ્ત હોય એ રીતે છે. એ માર્ગે કરીને આપણને આ કૃપાથી પ્રાપ્ત થાય છે. એવું તમને થયેલું. અને કૃપાથી પ્રાપ્ત થવાને કારણે એ પ્રાપ્ત થયા પછી દિવ્ય ચક્ષુ બાકી તમારો જે વ્યવહાર રહે છે મન વચન કાયાની એકતાના અભાવના કારણેનો, એ બધો વ્યવહાર આખો નિપટાવવા માટે તમારે જે બીજ સ્વરૂપ આખો વિતરાગતાનું બીજ જ્ઞાન તમને કૃપાએ કરીને પ્રાપ્ત થયું. અને એ બીજ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને એ આખી પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈને તમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એ દિવ્ય દ્રષ્ટિ સાથે અને બીજ જ્ઞાન સાથે આખું તમારા વ્યવહારમાં રહેવાનું હોય. તે વ્યવહાર આ કળિયુગનું મન વચન કાયાની એકતા નથી એવો જ પ્રકારનો વ્યવહાર. એવા વ્યવહારમાં તમે ખોઈ ના નાખો અને હાથમાં આવેલું અદભુત, અનુપમ, અમૂલ્ય, કોઈ પણ રીતે જેનું મૂલ્ય ના કહી શકાય એવું તમે ગુમાવી ના દો. એના માટે, એના રક્ષણ માટે તમારો વ્યવહાર તમે જ પોતે સારી રીતે નિપટાવી લો. સારી રીતે કે જેથી એ વ્યવહારના બધા કર્મોથી તમે મુક્ત થાવ. એના માટે આજ્ઞા આપવામાં આવે છે. એ આજ્ઞા ધર્મ છે. એ આજ્ઞા ધર્મની વાત કરે છે કે સંભાવના નિકાલતા એ ચોથી એક આજ્ઞા છે એક પ્રકારની. તો એમાં વ્યવહારની નિપુણતા ના હોય. એટલે ભાઈ જરા સત્સંગ નથી, કાચો બહુ પડી ગયો છે એમનો. એટલો બધો કાચો પડી ગયો છે કે આવો પ્રશ્ન પૂછે છે. એટલે તમને પછી સમજાવીશું. તમે કાલે પાછા બેસજો. બહુ કાચા પડ્યા છો. કાલે ફરતી સારી રીતે આજ્ઞા સમજજો. સમજાવ્યું છે? હા. તમારા હિંમતનગરમાં આટલો બધો સત્સંગ થયો છે, ઘણું બધું જ્ઞાનનો સત્સંગ થયો છે. કેમ આમ કાચા પડ્યા? ક્યારે જ્ઞાનમાં બેઠા હતા? હા, ક્યારે પણ? અને ક્યારે પૂછું છું તારે? એમ બોલો ને તારે, તો પછી તો આવી હાલત.
એવું છે એટલે પછી કહીશું તમને. ચાલો બીજું કોને પૂછવું છે કઈ? તો કહ્યું તો ખરું કે મન વચન કાયાની એકતા નથી ત્યાં વ્યવહારની નિપુણતા ક્યાં ખોરો તમે? કઈ નિપુણતા જોઈએ તમારે? શું ક્યાં બધું કપોલ કલ્પિતમાં ચાલ્યા કરે છે. આ તો આ કાળમાં શાળામાં શીખવા જઈએ એટલે માસ્ટરને શીખવાડીએ એવો વખત થઈ ગયો છે હવે તો. શું કરે નીતિનભાઈ? એટલે કટેવો પડી ગઈ છે ને આવી બધી. આજે ગુરુ શિષ્યના સંબંધમાં આવું થઈ ગયું છે, પ્રોફેસર શિષ્યના સંબંધમાં આવું થઈ ગયું છે, કોલેજોમાં અને સ્કૂલોમાં આવું થઈ ગયું છે. કાંતિભાઈ સાહેબ આવું થઈ ગયું છે? અરે ભાઈ સાહેબ શું આવા નવા. અને આવા કોઈ જગ્યાએ જાઓ તો ક્યારે તમારું શું થાય કઈ કશું ઠેકાણું નહીં, કશું ઠેકાણું ના પડે. સમજણ પડે છે? ક્યાં અટવાઈ જાઓ કશું કે ઠેકાણું નાખશે તમારે કચરા. આવા બધા ઘણા ને આવું થયું છે એટલે કહીએ તમને. હા સમજો, ચેતજો જરા. તમારા જેવા થવું છે કે છે ને તમે. જો પાછા બોલે છે હજુ. આજ્ઞા ધર્મ કઈ ગયો? જો જો પાછું બોલ્યા. એક શબ્દ જીભમાંથી નીકળે અને બીજો શબ્દ એ શબ્દ કાપે પાછો. શું ભણ્યા છો? LLB વકીલ? અરે તમે તો કોઈના તમે સાચા વકીલ થાવ છો ખોટા? ચલો આ તમારી વકીલાત કરવી પડશે મારે. નહીં છોડું તમને. હું કઈ કોર્ટમાં જાઉં છો? સેશન કોર્ટમાં. કેમ કરી ચલાવી લેશે તમને આ લોકો, તમારા આ વકીલોને? હે તમારી સનદ પછી નીતિન કારો જબ્બો પહેરીને જાવ છો કે નહીં? એટલે પછી ચાલી જ જાય ને પછી શું થાય? શું થાય તારે? માફ કરજો હા વકીલ સાહેબ. શું કરું તારે? હું તો નપાસ થયેલો એટલે આવી તો જ વાત શું નીતિન આવું સમજવા જેવું છે બધું. હા તમે વકીલ છો. વકીલ તો કેવા ડાયા હોય. જજ છે ને એલર્ટ થઈ જાય વકીલો જોઈને. એવા વકીલ હોવા જોઈએ. આજે તો શું થાય તારે? જજ આખી ગોર ફરી જાય છે બધા. તો શું કરે વકીલો જોઈને? આ કઈ જાતનું? આરોપીઓ શું કરે, પેલા વાદીઓ શું કરે, પ્રતિવાદીઓ શું, બધું પણ ગોટાળા બધા આવી જાય. એવું છે નીતિન? એવું છે? જો પાછું તારી અને આવું ચાલે જમાનું બોલવા મળો. આવું ના ચાલે. આવે વકીલો તમે તૈયાર થાવ. આવે આપણે કોઈને સુધારવા નથી પણ જાતે સુધરી જવું છે. શું કહ્યું? બોલો. કોઈને સુધારવા નથી પણ જાતે સુધરી જવું છે. પછી જુઓ આ દેશની હાલત જોજો. પછી તમે આપણા ઘરનું જ પેલું જોજો હાલત. તમે જુઓ બધા સુખી થઈ જશો. થાય કે ના થાય? સીધી વાત છે. સુધારવા ગયેલા બધા રખડી પડેલા. એ તો પછી રાખવું પડે. હા અમે આવું કર્યું તેવું કર્યું. શું થાય બધું? એ તો ચલતા હૈ. કોને લખીને આપ્યું? કઈ બાજુ છે? કેમ બધા બેસી રહ્યા છો? આ બોલો ને, પૂછો ને. ભાઈઓ માંથી પૂછો કઈક. રાખો કઈક. માગ્યું નથી મેં. કઈ ગયા? કોણ આગળ? તું બે નહીં આવતી રે આગળ થોડીક. બેબી આવવા દેશે કે નહીં આવવા દે? જે પૂછે છે બધા પાસ કરો. શું કહેવા માંગે છે?
ના મારું નક્કી ક્યાં છે આજે છે એ શું કામમાં લાગશે? તમે શું કામ પૂછો છો આવું? તમે દાદાને મળેલો? આ જો હાથમાં બેબી છે ને અને તમે છો એવા મારા પ્રસંગો છે. કેમ કહું તમને? હે આ બેબી તમે એકબીજાને સમજો તો બેબી તમને સમજે. તમને શું ખબર પડે શું સમજી બેબી? હા અને બેબીને શું ખબર પડે તમે એને હું સમજ્યો? બે પોતપોતાનું નહીં રહે. પણ જ્ઞાની પુરુષની વાત જુદી છે. આ તો આ માતાનું કહ્યું મેં. કેટલાક જ્ઞાની પુરુષ હતા, સમજાયું ને? એ તો જગતની માતા અને જગતના પિતા. શું કહેવાય? બે રીતે કહેવાય. એટલે કે સારા જગતમાં એમના જેવું વાત્સલ્ય કોઈ જગ્યાએ ના હોય. એમના વાત્સલ્યમાં બધા જ સમાઈ જાય. અને પિતા એટલે હા એવું છે, સમજાય? કોઈને જુદાઈ ના લાગે એમ નથી, એવું પિતાનું સ્વરૂપ. તારે પિતા કહેવાય, જુદાઈ ના લાગવી જોઈએ. એ તો પિતા કેમ ના? જગત પિતા કેવી રીતે કહેવાય? પરમ પિતા. જુદાઈ લાગે પછી ખલાસ થઈ ગયું ને. આટલા બધા છોકરા હોય, છોકરાઓને જુદી લખી બાપથી, તો પછી બાપ કેવા? એમની કઈ વાત થાય? ચાલો શું કહો છો સાહેબ? બોલો. આગુ રાખને, તો આગુ ચાલે છે આ. સાચું? હા હા એ તો સમજાયું. એ તમારી વાત સાચી જ છે. આવું તો સમજણ બહુ મજાની કહેવાય, બહુ સુંદર સમજણ કહેવાય કે જ્ઞાની પુરુષ એટલે એમના સ્વરૂપ વિશે જો આપણને ભલે જેમ છે તેમ સમજાવી નહીં, છતાં પણ જ્ઞાની પુરુષ એટલે અહોભાવ થાય એવું સમજાય તો બહુ મોટું કહેવાય. આજે આ કાળમાં તો બહુ મોટું કહેવાય. પછી એમાં છે જ શું પછી પૂછવાનું? ખલાસ થઈ ગયું. આપણને લાગ્યું કે આ માસ્ટર છે ને આપણું આ ડીલ ઠરવાનું, એ બધું આવડી જશે અને આપણું કામ થઈ જવાનું. આપણું એમ ખાતરી પડી ગઈ, પછી ખલાસ થઈ ગયું આપણને. પછી આગળ કશું રહ્યું જ નહીં ને. એના જેવું વાત છે આ, સમજાયું? પણ આ ધર્મની બાબતમાં બનતું નથી કોઈ જગ્યાએ. જો આખા ભારત આટલો મોટો દેશ છે જુઓ, અને વર્લ્ડમાં નથી બન્યું સાહેબ, નથી બનતું આ કાળમાં. એટલે કળિયુગ કયો છે ને. જ્ઞાની પુરુષ એટલે બહુ વિરલ પુરુષ કહેવાય છે. શું કહ્યું? વિરલ. કેવા? વિરલ. વિરલ એટલે કોઈ બધા પોતાની ભાષામાં લઈ જાય એવી રીતે નહીં. વિરલ એટલે બધાય ના. શું કહ્યું? હા. અને છતાંય કોઈના નહીં. શું કહ્યું? હા. વિરોધ કેમ ના થાય? બધાના અને કોઈના નહીં, બધાના વ્યવહારથી. શું કહ્યું? કોઈ વ્યવહારમાં એવું ના હોય કે એમ ના લાગે કે મારા નથી. સમજાયું? અને પોતાના પિતૃના સત સ્વરૂપથી એવા છે કે એમાંથી જરાય પણ ચ્યુત ન થાય. શું કહ્યું? સ્વરૂપથી એવા છે કે ક્યારેય એમાંથી ચ્યુત ન થાય, એમાંથી ખસે નહીં. એનું એ જ એવા ત્યારે તો બધા એ કેમ વિરા કેમ કઈ કહેવાય? નહીં તો આપણે ભગવાનને આટલું માનીએ. આપણે ભગવાનની કલ્પનાઓ જ કરી છે. શું ભગવાન શું હશે? મોટા હશે. અને માતાની કલ્પના હજારો હાથ વાળી રાત ને બધું.
કરવું પડે તો શું ફાયદા? હે, આપણી શક્તિ ખૂટી હોય ત્યારે આવું જ કરવું પડે ને? ના કરવું પડે? શાનામાં શક્તિ મેળવવા માટે? માતા મને આવા હથિયારો આપે ને પેલું આપે તો હું કામ કરી નાખું ને આમ શું? શું હશો છે? કેમ હશો છે? આ બોલવાનું આવું છે અમીન સાહેબ. હા, કે જ્યાં બોલવાનું હોય ને ત્યાં આપણે બોબડી બંધ થઈ જાય છે, ના બોલવાનું ત્યાં ચાલ્યા જ કરે છે. એવું કેમ હશે? એવું કેમ હશે? ના જરૂર હોય ને તો ચાલ્યા જ કરે એની મેં. કેમ તું હશે? એવું લાગે છે તને? ના બોલવાનું તો ચાલ્યા કરે આપીએ? લુલી ચાલ્યા કરે છે? બોલવાનું થાય ત્યાં પછી બંધ પડી જાય છે. એ બધું નીકળતું નહીં. કેમ આમ કરો? શું સર તમે બ્રહ્મદેવ આવું કહો છો? ખાસ કરીને ઘરની નજીકની ઘરમાં આવું થાય, ઘરમાં જ થાય ને આવું તારે કઈ ઘરમાં જ થાય આવું. એવું જ હશે? હા, એવું જ લાગે છે. ના તમને કઉ છું, પણ આ બધી બધાને આપણી એક જ રામાયણ છે. વાત મારી વાળા ઘેરે શરૂ કર્યું તો મિત્રો 90 વાળી જ બોલી નાખે. 60 ની પણ ના રાખી. છોકરાઓ, આ જમાના છોકરાઓ બહુ હોશિયાર થઈ ગયા. હા, પ્રાર્થના કરવાની, પણ એ ફાઇલ કોની? દાદાની કોની? એટલે સમજી રાખવાનું. નીતિન સમજે છે? દાદાજી તો કયો ભાગ બાબત ભજવી જાય છે? જે નથી બોલવાનું જે બોલાય છે દરેકનો અનુભવ છે, તો પ્રકૃતિનો કયો ભાગ ભજવી જાય છે? લપસણો ભાગ બધો. તમારી શ્વાસ લેવાનું આમ લપસતો લપસણો બહુ હોય છે. આ ચટણી ભજીયા વાળો બધો છે, અસલ સ્વાદ નથી લેતો કોઈ. હે, આ મારવાડીઓ કઈ ફસલા અખરોટ ને બદામ ને એવું બધું ખાઈ ભજીયા ચટણી ને ખાઓ, ભેલપુરી ખા, પાવભાજી ને પણ એટલું ખરું કે દિલવાળા છે બધા. દિલવાળા જેવાનું કામ થઈ જાય છે અહીંયા આગળ. એ વખત દિલવાળા હતા જ તારે તો અહીંયા આટલા ભેગા રહેવાય નહીં. તો આ બેહાઈ કેમ કરીને ખબરે નહીં કોઈ. દિલવાળા ના હમણાં કે ચટપટ થાય નીચેથી, અને પેલી નીચે લાગેલી હોય ને, શું લાગેલી હોય, વલું વલું કરવું પડે. ઉભો થઈને ભાગવા મળે. શું થાય? આ તો ભાવ બધા છે હજુ તો, એટલું છે સારું. એટલે કહું કે પુંસારીઓ પક્ષારીઓનું બધું કામ થઈ જવાનું. એટલે કે પક્ષપાતી છે એવું નહીં. એનું કેમ કરી થઈ શકાય? એવું તો ના કહેવાય ને. એ તો બધા એક્સેપ્ટ કરે છે ને ભાઈ. એ તો આખી દુનિયા એક્સેપ્ટ કરે છે. નસીબ ભાગ બધા એક્સેપ્ટ કરે છે. નહીં એવું નહીં?
બીજું કહો. હજી લગભગના ભાગમાં જાગૃતિનો ભાગ કેવી રીતના ભાગ ભજવે છે, કેમ કે મહાત્માઓનો મગજ થાય એ સંબંધી કંઈક ખોટ આવે. એ તો એવું છે કે અનુભવી પુરુષો હોય એ પુરુષો જે અનુભવથી નીકળ્યા એ પ્રમાણે જ એમની વાણી હોય. મહાવીર ભગવાનની વાણી પણ એવી જ ગામડે ગામડે બધા ફરીને કહી કે પછી શાસ્ત્રમાં ગૂંથી નાખી આ લોકો ગૂંથીને પછી એ લોકો ગોખીને આવું કરવા મળ્યું બધું. એમને શું લખ્યું? જો કે બધા શાસ્ત્રો જુદી રીતે લખાય. શું જે અન્યને ના ગમતું હોય તે મને પણ ના ગમતું જ હોવું ઘટે, અને જે મને ગમતું હોય તે જ અન્યને ગમતું હોવું ઘટે. આમાં બધું આવી ગયું મારું જગત, અને સર્વનું જગત આવી ગયું. જે સમજે એનું જગત. આવું અનુભવનું કહી દે. હવે આમાં શું ના સમજાય? બોલો ને. જે વ્યવહારમાં મને ગમતું હોય તે જ અન્યને ગમતું હોવું હોય ઘટે. અન્યને ગમતું હોવું હોય તે જ મને હોવું ઘટે. શું કહ્યું? સમજ્યું? એવું છે. એ બધું અરસપરસનું છે. આ જગત સીધો વ્યવહાર છે. અનુભવથી જ આવે છે આ બધું, એમ નથી આવતો. એ પુરુષા મોટા થયા, મહાવીર ભગવાન ને બધા આટલા મોટા આવું બધું થયું, એમ કઈ કપોળ કરતી જ નથી આવ્યું. નીકળ્યા છે બધા, કેટલા બધા એમાં નીકળ્યા. ત્યાર પછી આ નીકળ્યો છે બધું. ત્યારે જીસસ ક્રાઇસ્ટ શું કે એ જરાક આ કેવું કે આ જરા ઝીણું બધું ઝીણી વસ્તુ હોય. જીસસ ક્રાઇસ્ટ નું કેવું હોય કે આપણી માણસાઈ વાળી, એટલે દુનિયાદારી પ્રકારે હોય. એ પડોશીના ભાવથી કે કેવી રીતે કે એ રીતે ભાવ છે. પણ એનો પડોશીનો ભાવ એટલે શું? એટલે સમજી લઈએ ને આપણે. દુનિયાદારી જ આવી ગઈ એ બધી દુનિયાદારી. જયારે આ કહ્યું અહીંયા આપણે શું કેવું? આપણું અંતરનું હોય બધું. આવું આટલો ફરક પડે છે બેઓનામાં. કુરાનમાં પણ કહેલું હોય તો દુનિયાદારીનું જ, અને આપણું અંતરનું નહીં. આટલો ફરક છે. એ કહેલું ખોટું જેવું નહીં, પણ ફરક માસું છે. બાકી કહેલી વાતો તો બધી સાચી જ છે, પણ એના પ્રકારોમાં ફરક પડી જાય છે. પ્રકારોમાં જેને જે પ્રકાર જ્યાં ફિટ લાગ્યો એ કામ લાગી જાય. એમાં કઈ ખોટું નથી હોતું. એમાંથી કોઈ આ સાચો ના ખોટું એવું કેવી રીતે કહી શકો તમે? એટલે તો જે અંદરના છે એમના માટે એમના બધા આવી જાય. એટલે એમની વાણી જ એવી હોય કે વાણીમાં બધા સમય જાય, અને એમની વાણી બીજા લોકો પોતાનું ચકાસવા માટે, ટેસ્ટ કરવા માટે એમની પાસે જાય, ત્યારે પણ એમને એવી રીતે કે એમાં એ પોતાને સાચા છે એવું એમને મનાય. એમના મુખેથી, અંતરનાના મુખેથી બોલો એવા હોય. અને છતાંય એ વાણીમાં સિદ્ધાંતો ત્રિકારી આવેલો હોય. ગઈ હોય વાત પેલા ને બહારના દુનિયાદારીમાં, અને છતાં સિદ્ધાંત ત્રિકારી હોય. એને સ્યાદવાદ કે છે. શું કે છે? સ્યાદવાદ. આ લોકો જૈનો અનેકાંત ને સ્યાદવાદ બધા શબ્દો પકડીને એ છોકમ છોકી જરા રાખ્યું. બહુ એ કર્યું છે. બહુ પાર વગરના પીએચડીઓ કરીને હું તમને શું થાય સર? એટલી વેલ્યુ મૂકી દીધી. બીજા તો ગણતરીમાં જ નહીં.
એવું કેમ થયું છે સાહેબ? ડોક્ટર એવું કેમ હશે? અત્યારે તો એવું કેમ કરીને શોભા આપીને રૂપારું કરવું એને તો વાત જ ના કરશો. સાચા ફૂલોને શરમ આવે એવું છે આજે. બિચારા શરમી જાય. અમે કર્મીરા દેખીએ સમજી આગળ કેવા સરસ ખીલેલા છે. અમે કર્મીરા દેખીએ સાચા ફૂલો આવું કે શું ભેગો રાખ્યા છે હે? મેડ ઇન ચાઇના. એ સ્ટોર છે કે નહીં? આગળ સ્ટોર થયા છે કે નહીં બધા? અહીંયા આ બાજુ ઓછા. સારું કેવાય, બહુ સારું કહેવાય. સારું તમે લોકો નસીબદાર છો. એટલે હા, પણ એટલું સારું છે. આપણું મોરાસા વધ્યું પણ હજુ તો સારું છે. એટલું જીવન વધ્યું ખરું પણ સારું છે. હવે આવું તો જોઈએ ને, આવું રહેવા માટે તો ના જોઈએ. બહેનોને રસોડા હરખા જોઈએ, સારા સારા, એટલું તો જોઈએ ને થોડું ઘણું. ખાવ પેલા ચૂલા નાનામાં કઈ ખરું જ નહીં. આ રસોડા મરઘું પડે છે કે નહીં બધાને? બોલતા નથી. આ બધું બધા સુખ છે ને. શું કહે છે? એ તો હું છોડે આપીશ. તમે જાઓ. છૂટવું છે તમારે? સાચું કહો છો? માથે હાથ મૂકીને કહો છો? કાલે મૂક્યા ભાઈ જાઓ. કાંતિભાઈ એમનો ખ્યાલ રાખજો. પ્રવીણભાઈ ઉપાધ્યાય મોડાસાના. તમે કોણ પૂછે છે? કોણ? શું નામ તમારું? હે? કયા ગામનો? ઓવે સર્ટિફિકેટ લાવો. મોડાસાના છીએ હું. સર્ટિફિકેટ રજૂ કરજો એટલે લઈશું. જાઓ. સર્ટિફિકેટ ના જોયો સાહેબ? કોણ? અમદાવાદ થી આવો છો? ત્રણ ત્રણેયમાં પણ મતભેદ કેટલા પડે છે? ત્રણમાં મતભેદ બહુ ના પડે ને. પણ હું અમદાવાદ આવું તો મરવું પડશે મને. અમદાવાદ આવું તો દવા કરીશ તમારી. અમદાવાદ આવું તો મારી પાસે દવા લઈ જજો. જાઓ, દવા આપીશ. હે? શું નામ કહ્યું તમારું? એકલા આવ્યા છે? કોઈ આવ્યું જોડે? કઈ છે? અચ્છા. શું નામ તમારું? હા, જીતેન્દ્ર. તમે શું નામ? ઉપાધ્યાય પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈ ની વાત, ગુરુ અને જ્ઞાની પુરુષ, એમાં એમને ભેદ પૂછ્યો. તો ગુરુ અને જ્ઞાની પુરુષના ભેદમાં એક કહું તમને કે ગુરુ એ ઉપદેષ્ટા હોય. ઉપદેષ્ટા સમજાય?
એટલે એ ઉપદેશ આપનારા હોય. સમજાય છે? અને તે પણ એમનું ગુરુપદ એક્ઝેક્ટ યથાર્થપણે જેટલા અંશમાં હોય એટલા અંશે એ ઉપદેશ આપી શકે, અને જેટલા અંશે ગુરુપદ બરોબર એક્ઝેક્ટ ન હોય ત્યાં આગળ એ ઉપદેશ કામે ના કરે, કશું ચાલે પણ નહીં, બની શકે. એટલે ગુરુ સંપૂર્ણપણે એવું તો કોઈનું કહી શકો જ નહીં તમે. એટલે ગુરુ વસ્તુ જુદી છે. લૌકિક વ્યવહારમાં ગુરુ હોવા જ જોઈએ. લૌકિક વ્યવહારમાં આપણે જે માનીએ છીએ ધર્મ અને ધર્મની આરાધના, એમાં આપણે આગળ વધવા માટે અને પ્રગતિ કરવા માટે આપણે ગુરુ કરવા જ જોઈએ. એ આ સિરસ્તો જ છે આ દેશનો. અને ત્યાં આગળ ગુરુ શિષ્યનો સંબંધ આવે છે. અહીંયા આગળ જ્ઞાની પુરુષ જુદા પડે છે. જ્ઞાની પુરુષ નથી કોઈના ઉપરી કે નથી એમના નીચે કોઈ એમની નીચે કોઈને એમના અંડરહેન્ડમાં રાખતા. એટલે જ્ઞાની પુરુષ જયારે હોય ત્યારે એમના જ્ઞાની પુરુષથી પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત એવા જે કઈ હોય તે એમને માને કે અમારા ગુરુ છે, સદગુરુ છે, જે માને તે રીતે. પરંતુ જ્ઞાની પુરુષ પોતે પોતાની અંતરદશાએ કરીને, જ્ઞાન દશાએ કરીને એ એમનાથી જે જ્ઞાન પ્રાપ્ત થયા છે એનાથી પણ એના પણ શિષ્ય છે. પેલા માને છે એમને એમના શિષ્ય, પણ આ તો એના પણ શિષ્ય છે. એટલે એમના શિષ્ય તરીકે રાખે એવા નથી કોઈને. જો આવું જ હોય તો એ કોણ બીજું એમની નીચે હોઈ શકે? કોઈ જ ના હોઈ શકે. એટલે જ્ઞાની પુરુષ આવી રીતે ભેદે બધાથી ઉપર છેલ્લામાં છેલ્લા છે. એટલે જ્ઞાની પુરુષને ત્યાં સુધી કહ્યું કે ભગવાનના પણ ઉપરી છે. કારણ કે જ્ઞાની પુરુષ ભગવાનને પણ ચૈડકાવી શકે છે. હવે આપણે આ શબ્દ બહુ આકરો લાગે સમજવામાં અને સાંભળવામાં, પરંતુ એમાં કહેવાનો મતલબ એ છે કે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા હોવાને કારણે ભગવાન પણ એમના ઉપરી છે. આપણે વ્યવહારથી લોક વ્યવહારથી કહીએ તે આપણા માટે લોક વ્યવહારથી બરોબર છે, પરંતુ એમના માટે એ નથી બરોબર. અને એ પોતે જયારે એમના વચનો નીકળે ત્યારે એમના વચનો યથાર્થ હોય છે કે ભગવાન પણ અમારા ઉપરી નથી. હવે સમજાય છે? એટલે જ્યાં કોઈ ઉપરી જ નથી એવું એ પદ છે. એને મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત હાજરા હજુર પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ કહ્યું. મારી વાત સમજાય છે? મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ હાજરી સ્વરૂપ કહ્યું કે જે નિમિત્તે મોક્ષ અને મોક્ષ માર્ગ અર્થાત આ જીવન સંસારમાંથી સંસારોના દુઃખોથી મુક્તિનો માર્ગ એમની હાજરી કરીને એમની પ્રત્યક્ષતા હોય ત્યાં સુધી એ માર્ગ ચાલુ હોય છે. બસ જ છે. અને એ સંબંધીનું આખું જ્ઞાન હોય છે તે એમના હૃદયમાં હોય છે. એટલે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે એવું વિધાન છે કાયમના માટે. એટલે જ્ઞાનીનું પદ એટલું બધું છેલ્લામાં છેલ્લું. એટલે ત્રણ પુરુષો મુખ્ય
આ ધર્મ આરાધનામાં અને મુક્તિના આરાધનામાં છે. ધર્મ આરાધનામાં એક જ છે, એ સંત પુરુષ. સંત પુરુષ એટલે ગુરુ, એ બધા સંત પુરુષોમાં જ ગણાય. બધા ગુરુ કહો, સદગુરુ કહો, તમે જે રીતે કહો તે. સમજાયું ને? સદગુરુનો અર્થ બધાને સમજાયો નથી, પણ એ ગુરુના અર્થમાં જ લે છે બધા આજે. હા, જો સાચી રીતે સમજવું હોય સદગુરુનો અર્થ, તો એ સત્પુરુષના અર્થમાં હોય છે, પરંતુ એ સમજી શકતા નથી કોઈ. એટલે એ સામાન્ય લોક ભાષામાં ગુરુ શિષ્યનો સંબંધ છે. એવી રીતે એ સદગુરુનો અર્થ લોક પ્રવાહમાં પ્રચલિત છે. આ રીતે ગુરુ એ લોક પ્રવાહમાં એ અવશ્ય હોય છે જ. અને એક જ એ ગુરુ લોક પ્રવાહમાં પ્રગતિ માટે પ્રત્યક્ષતાએ કરીને જો સાધન હોય તો એ ગુરુ. એટલે કયું કરવા જોઈએ? એ હાજર હોય તો એ હાજર એકમ કામમાં લાગશે, અને હાજર હોય એને જ ગુરુ કહેવાય છે. જો હાજર સદેહ ના હોય તો પછી આપણે પણ માન્યતામાં હઈએ તો એ પરોક્ષ કહેવાય છે. પ્રાપ્ત થયા ના હોય અને આપણે પરંપરાથી માન્યતામાં આપણે હોઈએ તો એ પરોક્ષપણે હોય. પણ જેમને પ્રાપ્ત થયા છે અને પ્રાપ્ત થયા પછી પણ એમનો દેહાંત થયો હોય તો પણ એમના માટે પ્રત્યક્ષ હાજર ખરા. હાજર એટલે કે એમને પ્રાપ્ત થયા છે એ રીતે, પ્રત્યક્ષતા મળ્યા છે એટલે. હવે સમજાયું? મળ્યા છે એ રીતે. હા, પરંતુ ખરો મતલબ હકીકત સમજ શું છે હાજરની? કે સદેહ હોવા ઘટે. આ પ્રગટ અને પ્રત્યક્ષનો અર્થ. હવે સમજાયું? એટલે લૌકિક વ્યવહારમાં ગુરુ અને મુક્તિ માર્ગમાં બે નિમિત્તો ઉત્તમ છે. એક સત્પુરુષ અને બધાથી છેલ્લામાં છેલ્લા જ્ઞાની પુરુષ. એટલે સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ, આ ત્રણ જ નિમિત્તો આજે જગત અને જગત કલ્યાણ એટલે લોક અને લોક કલ્યાણ એમાં સામાન્યપણે હોય છે. સમજાયું? શું કહ્યું? પ્રત્યક્ષ મોક્ષ. હા, તે મોક્ષનો અર્થ મુક્ત ભાવ, પોતાનો સ્વભાવ, પોતાના સ્વભાવ, મુક્ત ભાવ એટલે મોક્ષ. મોક્ષ જે અર્થમાં સામાન્ય લોક ભાષામાં સમજાય છે એવી રીતે નથી સમજાય. એ સ્વભાવને લાગુ પડે છે. ના, મુક્ત જે હોય એવા મુક્ત સ્વભાવ વાળું જે પદાર્થ છે એ મોક્ષ સ્વરૂપ સ્વભાવ પદાર્થ, એ પદાર્થનું આપણે પોતાનું સ્વાદ આવે એ મોક્ષ કહેવાય. હવે ગ્રંથિઓ બોલ્યા મોક્ષ શું કહેવાય એટલે તો કહ્યું તમને. એટલે તો કહ્યું ગ્રંથિઓ એ બધું જુદું છે. એ તો જુદી આગળ વાત છે. મોક્ષ આવી રીતે છે. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ 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 આ મળે પછી મળેનો સવાલ જ નથી. એ ખાતરી એ તો મોડામાં સાકર મૂકે, સાકર મીઠી છે એવું જેને અનુભવ થાય એને એ ખાતરી. સાચું ખાતરી ના પડે એને સ્વાદ આ સાકર આ મીઠી છે. હે કઈક શું નામ તમારું? ક્યાંના છો? બોલો શું છે? તે વખતે વાત કરી તમને યાદ છે શું છે ને તમને કશું ખબર છે એ બાબત? તો પછી શાના આધારે વાત કરો છો? હા, પણ એના આધારે તમે કેવી રીતે કહી શકો? તમને શું ખ્યાલ છે? તમને શું બોલો છો તે? છતાં વાત કરો, હું જણાવીશ તમને. હા, ચલો બોલો.
એ નમસ્કાર એની વાત કરો છો? પ્રત્યક્ષ મોક્ષ એટલે શું? એ નમસ્કાર માંથી પ્રત્યક્ષ મોક્ષ ની વાત ક્યાંથી આવી? એવું પછી કેવી રીતે વાત નીકળે એવી છે જ નહીં ચરણ નમસ્કાર વિધિમાંથી. તો એટલે જ કહું છું કે તમે કન્ફ્યુઝ છો. એટલે તે જ વખતે કન્ફ્યુઝ સ્ટેજમાં પૂછેલું છે, એટલે આજે પણ તમારું કેટલી ક્લિયર થાય કેવી રીતે. ના પણ સમજો તમે કે નમસ્કાર વિધિમાં આ વાત નીકળતી જ નથી જે અત્યારે પૂછો છો. આજે પણ જોઈ લો, તમે જોઈ લો, એમાં નથી ને નમસ્કાર વિધિ પ્યોરલી નમસ્કાર વિધિ છે. એટલે એ રીતે સમજવી પડે તમારે, એમ મારું કહું છું પ્રવીણભાઈ. એટલે એ રીતે સમજો. મોક્ષ ની વાત કરો તો એ રીતે સમજવાની જુદી વસ્તુ છે. સમજો, પૂછો, તમારો રાઈટ છે, પૂછો, પરંતુ એ રીત જુદી છે ને એ વસ્તુ જુદી છે. એ સ્વતંત્ર પ્રશ્ન છે આખો. હજુ નથી સમજાતું? હે? તો પછી એટલે પછી આવી કરીને પૂછો તો કન્ફ્યુઝ થઈ જાય. તો અને વચમાં દાદા ભવન થી આયા, હું 82માં બનેલો નહીં. એટલે કેટલું બધું તમારી પાસે એ આખું ગ્રહણ કરેલું કેટલું બધું છે, અને તમે પછી મારી ગ્રંથિઓ આવું બોલો છો. ના એમ નહીં, સ્વભાવની ગ્રંથિ આપણા. એટલે તમે દત્તાભાઈ જોડે કઈ ગયા? દત્તાભાઈ છે શું છે? અહીંયા આવો. એમ અરે ભાઈ બરોબર, આ જ્ઞાનમાં બેઠા હતા તો પછી કેમ ખબર પડે તમને આ બધી વાતો? એટલે નહીં પડે પ્રવીણભાઈ, એ સમજાશે નહીં તમને. ખ્યાલ આવ્યો ને? ના શું કહ્યું? કઈ કેડી? કેડીનો સવાલ જ નથી. આ કેડી ન હોય પ્રવીણભાઈ, આ કેડી ન હોય. આ તો તમારો સ્વભાવ છે. તો કહું તો ખરું, કેડી વસ્તુ એટલે શું કહો છો તમે? કેડી એટલે કેડીનો અર્થ હે? મોક્ષ એ રસ્તો નથી, તમારો સ્વભાવ છે. જઈએ છીએ તો હું એ જ કઉ છું કે મોક્ષ તમે તમારી કલ્પનાથી સમજો છો એટલે આ બધી વાતો કરો છો. એ તો હું કઉ છું, હવે હું કઉ છું પકડાતું જ નથી તમારાથી. સ્વભાવ છે કયું? આજે આપૂસ કેરી છે, આપૂસ કેરીનો સ્વભાવ છે તે એનો ધર્મ, એનો મોક્ષ. એ જ રીતે વસ્તુનો સ્વભાવ એને મોક્ષ કહેવાય. વસ્તુ અને અવસ્તુ એટલું સમજાય કે નહીં? તમે તો બ્રાહ્મણ છો, ઉપાધ્યાય. નહીં સમજાય પ્રવીણભાઈ? વસ્તુ ને અવસ્તુ એવું સમજાય કે નહીં? નહીં સમજાય. વસ્તુ અને અવસ્તુ એવું સમજાય કે નહીં? શું કે છે? એવું કેમ કહો છો? ના 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 ના, એટલે તમે બેઝિક તમે કોઈ અનુષ્ઠાન પ્રહાર કશું નથી કરતા તો પછી આ બધું તમારે થોડુંક ઘણું ખ્યાલ હોવો જોઈએ. તમારા પકડવાથી કશું થયું એવું? જો પ્રવીણભાઈ, મેં તમને હમણાં આપણે સત્સંગ આપણો થયો એમાં તમે જો બરોબર ધ્યાનથી ખ્યાલ આવ્યો હશે, તમને કદાચ પકડાયું હશે તો કે આ કાળમાં થાય એવું જ નથી. તમે લાગ કરજો ને. તમે મોટો યોગીથી નથી થાવ, તમે શું કરો વાત કરો છો? કઈ ના હવે વાત નથી હતી. સમજો સાથી, એમાં કોઈનો દોષ નથી, કોઈ નથી કરવું એવું નથી. થાય એવું છે જ નહીં. આ કર્યું એને તો કર્યું કયું સમજાય છે કે નહીં? એટલે આવો કર્યું કે કૃપાનો જ માર્ગ રહ્યો. હવે ખલાસ થઈ ગયું. આ સાધન બધું કહો છે ને કરવું ના, એ રહ્યું જ નથી આજે. કારણ કે આ સાધનનું ઠેકાણું નથી. શરીરથી કરશો, શાળાથી કરશો સાધન. ચોપડી પોતે કમવા લાગવાની છે, જાપ પોતે કમવા લાગવાનો છે, મંત્ર પોતે. તમે જીતથી બોલશો ને, તમે જાતે કરશો ને, ત્યાર પછી તમે કમાશો. કરનારનું ઠેકાણું નથી. તો એ સાધનનું ઠેકાણું નથી. જે સારસીથી આપણે તપેલી પકડવાની છે, સારસી બરકત વગરની છે.
એટલે તપણી ગમે તેની પકડવા જશો તો પડી જ જશે. સાણસી જ નથી બરોબર. આપણે બનાવનાર સાણસી ના આપણી સાણસી જ નથી બરોબર. મારી વાત સમજણ પડે છે? સમજી લેજો બરોબર. ખરેખર કહું, સાણસી નો આમાં દોષ નથી. શું કહ્યું? હે? ના, સાણસી નો દોષ નથી, સાણસી ના બનાવનાર નો દોષ છે. નામ જોયું હજુ? એ પેલું બે પાછા છે ને પકડા આમ કઈ થાય છે તો પેલી કેમની પકડવા ના આવે સાહેબ, છેડે જ જાય ને તારે. એટલે બહેનો બહુ સારું જાણે, એમને જ્ઞાન બહુ સમજે. આપણે પકડેલી જ નહીં ને. તપેલીએ બહુ ઉતાર કરે છે ને. આપણે ગમે તેટલા ચીડ્યા તો એમને ભૂલ જ થતી એ લોકોની. કોક કરી નાખે વળી. બહુ આપણે ગરમ થઈ જાય ને ઊંચાઈ કરી કરી નાખે વળી નહીં કરી બધી જોડી જાય. એટલે જોડાય તમારા લોકોથી બહુ ઉતાવળ કરે પછી દેવો તો હા શું ખરા છે. સાણસીથી પકડો તોય આવી કઈ સાણસીઓ. પ્રવીણભાઈ સમજ્યા તમે? એટલે બનાવનાર મારો દોષ છે આમાં. એ બનાવનાર કોણ? ઉભારો ને ઉભારો ને સાણસી નો દોષ આવે. બનાવનાર કોણ આમાં? હા બરોબર છે, મારી વાત સાંભળો. બનાવનાર હોય એ જેને બનાવી એને જ ભાગ પકડવાની આવી. હવે કરે શું? અરે ઉપાધિ આવ્યો હવે ઉપાધિ આવ્યો ના બહુ સમજવા જેવી વાત છે આ તો. જ્ઞાની પુરુષ તો બધા મુક્ત થાય એટલે તમને છોડાઈ શકે. એટલે એક જ્ઞાની પુરુષ કામમાં લાગે એવા છે, બાકી તો કામમાં લાગે એવા નથી. એ કઈ જાતે કઈ કામમાં આવવાના નથી તમને, એમની કૃપાથી થશે તમને. હવે સમજ્યા કે હાથ પછી તમને કશું મદદ કરવા નથી આવવાનું. એ સમજાય એવી નથી, બહુ ઘેરી વાત છે. પછી સમજાશે અનુભવ થાય તો. અને વાંધો નહીં પ્રવીણભાઈ આવી જજો. બ્રહ્મદેવ છે તો કઈ વાંધો નહીં. અમારા હા અને પેલા અમારા કચરાભાઈ પ્રોફેસર સાહેબ છે ને એ તો બહુ મજા કરે છે. તમને ખબર નથી? સાચું કહું છું. એ જુદી રીત છે. એનું કારણ છે કે બહેનોનો પ્રકૃતિનો ગુણ છે એવો, એટલે અને પુરુષની પ્રકૃતિનો ગુણ નથી. એટલે તો માર ખાય છે પુરુષ, પણ બહેનો માર નહીં ખાય, પણ માર આપે ખરા વખત આવે તારે. એટલે તમને લાગે છે જક્કી છે, પણ એ જાણી જોઈને માર નથી આપતા. એ માર એવો આપે છે કે તમને ફૂંક એ બધું ફૂંક મારે માર આપે. ડાહી છે તો ભારતની નારીઓ છે બધી. ચાલો ઉતારે જય સચિદાનંદ. ચાલો આપણે મંત્રો અને નાની પ્રાર્થના બોલીને આપણે બંધ કરીએ.